નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. જેવી રીતે આપ જાણો છો કે છેલ્લા કેટલા સપ્તાહથી આપણે સોનેરી સંગતનો નઈની ઝૂમ ઇવેન્ટ આપણે નું આયોજન કરી રહ્યા છીએ. અને એ આયોજનનો અમને બહુ જ ખૂબ જ સરસ અમારા વાંચકો તરફથી, અમારા વ્યુઅર્સ તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના માટે હું અમારા ચીફ એડિટર શ્રી સીવી સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે આ સોનેરી સંગતની શરૂઆત કરી અને જેનાથી બધાને બહુ બધી માહિતી ઘરે બેઠા જ મળી જાય છે. આજનો જે આપણો સોનેરી સંગતનો જે ટોપિક છે એ છે કે અત્યારે યુકેમાં તાજેતરમાં જે ઇમિગ્રેશન પોલિસી માં જે ભારે ફેરફાર થયા છે અને જેનાથી યુકેમાં કામ કરતા જે ઇમિગ્રન્ટ્સ છે અથવા તો યુકેમાં વર્ષો જેને અહીંયા આવવું છે, યુકેમાં જેમને વસવું છે, એ લોકો માટે ભારે ગૂંચવાડો છે. કારણ કે અમુક જે નિયમો છે જે એ લોકો સમજી નથી શકતા અને બહુ ક્લેરિટી નથી આવી શકતી. તો એ બધા જ ઇમિગ્રેશનના જે નિયમો છે એના જે સુધારા ફેરફાર થયા છે હાલમાં, એના માટે આજે આપણી સાથે શ્રી કાંતિભાઈ નાગડા MBE જોડાયા છે, અમારા આજના મુખ્ય મહેમાન. કાંતિભાઈ, થેન્ક યુ સો મચ અમને સોનેરી સંગતમાં જોડાવા માટે અને અમને તમારો સપોર્ટ આપવા માટે. કાંતિભાઈ, આજે જે ઇમિગ્રેશનના જે કાયદાઓમાં જે ફેરફાર થયા છે અથવા તો એની આગળ તમને કોઈ પ્રશ્ન હોય કે તમને એની તમારે કઈ રીતનું આગળ સ્ટેપ લઈ શકો, જે બી સલાહ સૂચનો જે બી જોઈતા હોય, આજે કાંતિભાઈ તમને અહીંયા ઓનલાઈન પણ આપણે અહીંયા ઝૂમ મિટિંગમાં બી તમે પ્રશ્નો કરી શકો છો અને કાંતિભાઈ નો સંપર્ક બી તમે એમને કરી શકો છો પર્સનલી. આપણે આ સોનેરી સંગતને આગળ વધારતા પહેલા એની શરૂઆત પહેલા પ્રાર્થનાથી કરીશું. તો હું માયાબેન દીપકને ખાસ આગ્રહ કરીશ કે પોતે આવે અને આજે બહુ જ સરસ પ્રાર્થના અમને સંભળાવે. કેટલા વાગે બપોરે?
જ સરસ માયાબેન. આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ પ્રાર્થના સંભળાવવા માટે. હવે હું અમારા એબીપીએલ ફેમિલીમાં હમણાં નવા જોડાયેલા સદસ્ય સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી તનિષાબેન ગુજરાતી ને આમંત્રિત કરીશ. એ પહેલાં હું તનિષાબેનનો થોડુંક બેકગ્રાઉન્ડ આપને જણાવું. તનિષાબેને ઇન્ડિયામાં પોતે ડબલ MBA કરેલું છે અને અહીંયા બ્રુનલ યુનિવર્સિટીમાં પોતે ક્રિએટિવ રાઇટિંગમાં ત્રીજું પોતાનું માસ્ટર્સ કરી રહ્યા છે. અને એમણે હમણાં રિસેન્ટલી જ અહીંયા આપણી ગુજરાત સમાચાર એશિયન વોઇસને જોઈન કર્યું છે અને પણ એમનું પરફોર્મન્સ ખૂબ જ સરસ છે અને અમને આશા છે કે અમારા ગુજરાત સમાચાર એશિયન વોઇસના ગ્રોથમાં એ બી અમારી જોડે સહભાગી બને. સો તનિષાબેન, ઓવર ટુ યુ. થેન્ક યુ પૂજાબેન. કાંતિભાઈ, તમને પહેલાં વેલકમ કરું છું. તમારું સ્વાગત છે મનપાસથી અમારા બધા તરફથી. તમને તો ઇન્ટ્રોડક્શન, કોઈ પરિચયની બિલકુલ જરૂર નથી પડતી, બટ એક આપણા બધા અટેન્ડીઝ માટે એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપું છું. કાંતિભાઈ યુકેમાં આવ્યા 1972માં એક રેફ્યુજી તરીકે યુગાન્ડાથી. એ પબ્લિક સર્વિસીસમાં છે પાછલા 50 વર્ષોથી. એને MBA 1999માં અવોર્ડ કર્યું હતું બ્રિટિશ ગવર્મેન્ટે. એ 1982માં સંગત સેન્ટર ફાઉન્ડ કર્યું. એ ત્યાં CEO છે, ફાઉન્ડર છે ને ત્યાંથી જ લીગલ પ્રેક્ટિસ, એડવાઇસ બધું કરે છે. એન્ડ એ ઓનરરી સેક્રેટરી ઓફ ધ કોન્ફેડરેશન છે, ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન ઇન ધ UK. NCGO, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, એના પ્રેસિડેન્ટ છે. એન્ડ એક્ટિવ મેમ્બર છે ગ્રીનફર્ડ લાયન્સ ક્લબના. એ ઇન્વેસ્ટેડ હતા MBA બાય મેજેસ્ટી ધ ક્વીન ઇન ધ યર 2020 ઓનર લિસ્ટ ઓફ સર્વિસીસ ટુ ધ ચેરિટી ઇન UK. ને અત્યારે લીગલ એડવાઇઝર તરીકે સંગત એડવાઇસ સેન્ટરથી વર્ક કરે છે. વેલકમ કાંતિભાઈ, થેન્ક યુ સો મચ, તમે ટાઈમ કાઢીને આવ્યા. બહુ બધા ક્વેશ્ચન્સ આવ્યા છે આપણા રીડર્સ તરફથી, જેવા ફેરફાર થઈ છે અત્યારે, બધા અમેન્ડમેન્ટ્સ થયા છે લો અને ઇમિગ્રેશનમાં, તો એ મેં આપને પૂછું છું. પહેલો ક્વેશ્ચન છે કે અત્યારે બહુ બધો ફર્સ્ટ ચાલુ છે, એવરી પોલિટિશિયન ઇઝ ટોકિંગ અબાઉટ ઇમિગ્રેશન. તો એ શું ચાલુ છે, શું સ્ટેટસ છે, એન્ડ કેન યુ પ્લીઝ એનલાઇટન અસ કે ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ શું થયા છે ઇમિગ્રેશનને લઈને? Thank you, Tanisha. I want to correct you. I am not the president of National Congress of Gujarati Organizations. The president is Vimalji Odedra, and he sends his best wishes for this afternoon's event because he had to go out on some business. At the outset, I would say that every government has a right to decide their country's immigration policies. But these policies should be non-discriminatory, fair, and human. Now, looking at the data, it is revealed that the Home Secretary's strong action to tackle both legal as well as illegal immigration is showing a dramatic drop in visa numbers. Visa applications across key routes affected by the changes fell by 24% in the first 3 months of this year compared to the same period last year. The first group of immigrants set for removal to Rwanda are being detained following series of immigration enforcement operations across the country. Meanwhile, the leading food delivery companies have agreed to introduce enhanced security checks on the workers they employ. Because there were a number of illegal workers working for the food delivery companies. So the government they have now agreed with the government that they would strengthen their checks. New monthly statistics show the falling numbers across skilled workers, health workers, and student
visas as well. The number of students, the student dependents fell by 80% compared to the same period last year. This is because of the restrictions placed on most postgraduate students bringing their families, and this stopped from January 2024. The government's full plan to cut legal migration would mean 300,000 who arrived last year would be unable to do so under the new rules. So within a year, you would see a drop of 300,000 people coming to this country. So that are the changes. The government is tightening a number of rules. Okay, next question. Yes. Thank you, Kantibhai. So we have a lot of international students coming to the UK every academic year. So, I also being one of them, it's very intriguing and I'm very anxious as my fellow other friends as well. Can students bring their partners or parents to the UK, and what are the conditions, situations, what is the requirement? Can you tell us about that? Yes, Tanisha, unfortunately, students cannot bring their partners or parents to the UK anymore. Even the well-settled British citizens cannot bring their dependent parents to the UK. The government has tightened every rule. The Home Office's argument is that if you have been supporting your parents in your country of origin, then why do you want to bring them here? I have seen the cases where they have been throwing the old people's home, list of old people's home in your country. So if I wanted to bring my parents, they would give me tons of pages where old people's home are in that district. I mean, they go that far. So they want to curtail immigration left, right, and center, which in some cases are not fair, but we have to accept that that is their prerogative. Thank you. So, there's a lot of fuss with the word work permit holders as well, because it's not easy to, apply for a work visa, get it approved, come to the country. So, what is the validity? Because we have seen that a lot of people have jobs, but they still do not get work visas. So, what is it about? Okay, let's look at the changes for UK students, visa holders switching into work permit holders. Under the previous rules, students were able to transition from student visa to a certain visa before completing their course. Under the new rules, students can no longer switch to a work route until they have completed their degree level course. They are still able to apply for a work visa. However, the employment start date must be later than the completion of the course and not before, except those who are doing PhD. They can use 24 months after the start of the course. You may recall, now I'll take you a little back. Why this has happened? You may recall that in 2011, the former Home Secretary, Theresa May, expressed in a statement that if someone is coming to the UK as a student, study should be their main purpose and not work. This came as a response to an increased number of foreign students staying in the UK to work in unskilled jobs. A year later, National Audit Office produced a report, and
they estimated 40 to 50,000 students had entered the UK through Tier 4 visa work rather than study. So we had seen in 12, 13, 40 to 50,000 students coming to the country. They suffered as well, but we wouldn't go into that. But that was the reason why the government tried to change the student rules. Then these changes did not affect students' ability to switch to work rules. So the government instead got harsher and became tough on English language requirement. So anybody who wants to come to the UK must pass language requirement. Then graduate route was later. International students who did PhDs they were fine, but the other students have suffered. The stricter rules were intended to indirectly reduce migration to the UK. So, what Okay, I I'll would take- like to ask, yeah, I'll sorry. take your question further, which is work permit holders and what is the situation with them. But the work permit holders, if we're talking about care workers particularly, which is the issue today, the health and care workers can apply to come to the UK and they must meet a lower salary threshold of 29,000 per annum. There are cases at present that there are no jobs for these people. They have no earning power because there's no job, but they have to pay the rent, they have to pay for their meals. The situation these people are in is very bad. I'm glad that National Congress of Gujarati organizations have taken up their plight with the Home Office. I'm going to read out a press release that I have in front of me, issued by National Congress of Gujarati organizations. Thousands of care workers, for no fault of theirs, are threatened with deportation. National Council of Gujarati Organizations blames the government for issuing thousands of licenses to care agencies to act as visa sponsors. Some of these agencies are bogus and operate from a hired desk in a serviced office. The majority of them were not checked for their genuineness by the Home Office and issued with quotas like confettis. The Home Office has started taking enforcement action against such bogus employers. The work permit holders can only switch into a similar job as specified in the work permit. Some of the victims had borrowed thousands of pounds to get the visas. They would now be deported back to their country of origin unless they find another sponsor in the same field within 60 days. NCGO has asked for a meeting with the Home Secretary and Shadow Home Secretary to discuss the plight of 5,000 people. I have been given to understand that the Times of India in Gujarat have the front page story about the plight of this particular work permit holders. So my next question is that
international students right now are very stressed about their BRP validity, expiring student visas, and when should we apply for the PSW visa? Should it be necessary to apply for it before the student visa ends, or are we going to get deported, or all Right. of that? So yeah, The- can you please the- clear the- that? Every BRP card, that is the work permit card, has validity the date of 31st December 2024. The government is stopping issuing BRP cards, the residence permit. They are switching into e-visas. And the Home Office guidelines explain that people will need to register and set up an online account so that they can view and share the relevant information about their immigration status with third parties, such as employers, landlords. The Home Office will continue to share the relevant information about individuals with other government departments and other public authorities. This will reduce the need for you to interact with online services, because some of the employer wanted to employ people, but because there was unavailability of documents, it became difficult. Now you can just have your mobile phone, you can have all your information about your immigration on that. So that would make life easy for everyone getting an e-visa. Now your second part of your question was, what would happen when the visa runs out? Okay. When you are at the end of your study, what next? That would be the question you will ask yourself. Tier 4 students, as I heard Pooja saying, you are on Tier 4, is a very useful for studying in this country, but not a long-term solution if you want to remain in the country for several years. There are other options. Tier 1 entrepreneur visa, which allows you with seed funding to start business in the UK. And that would give you initially 40 months to get your business off the ground, and then offer you an opportunity to remain here and extend your stay to indefinite leave to remain. Outside of this specialized route, there are other options, and one of them is apply for Tier 2 general visa. This is for more generalized occupations, and you rely on a job offer, having, again, sponsorship license, and that would help you to stay in this country. The other way, if you fell in love with a fellow student and both of you were unmarried, one of them was a British citizen, then you get married here and you can stay here. So it's not an end of the life. But I had a couple of students telling me the standard of education, besides being sophisticated English language, there isn't much here. Thank you, Kantibai. Because you spoke about sponsorships, I want to know, because I've heard it a lot and a lot of students wanted me to ask to you directly. Is it true that if a company sponsors us for, a period of 3 or 5 years, so we are bound by the contract to work only for them for that period of time? Not necessarily. Unless you both agree that you can find a job in the similar field, then you can switch with the permission from the Home Office. And there has to be some genuine reasons. Either one was being exploited, or
the environment was such that you couldn't work there, travel distance and all that. The Home Office will consider allowing you to switch in the similar field. Sometimes other companies might be offering you much, much better salary. So those are the things you can consider. Okay. So, being on Tier 4 visa myself, I have come to an experience where I feel it was quite difficult for a lot of students to find a part-time job. I understand that main focus is on studies, but because of the learn and earn concept, we try to find a part-time job where we could support ourselves, become independent, but we see that a lot of companies are not willing to hire students who are on the Tier 4 visa. So Right. is it the company policy or is it the recession or any amendments? Okay, the rules are that you can only work for 20 hours and no more. If you are on Tier 4 student visa, you can only work for 20 hours. Now, some companies want full-time workers and not 20 hours. So they would not offer you a job. Then there is uncertainty whether you would stay in the company for longer period. Do they want to train you and then you leave? So there are uncertainties in that sense. And then economically, yes, you are right. There are drawbacks. After COVID, we have seen problems. So there are a number of factors that would affect here. Thank you very much, Kanti bhai. I have one last but personal question. I just want to know. No, personal questions are not allowed because I charge fees. Go No, on. that's because I really want to know all my answers. I have got all my answers to my questions, but I want to know the reason why you came into, immigration law and the legal advice. Is it because you came as a refugee from Uganda, or you had interest in this subject, or what personal reasons did you have? Okay, I am not only dealing with immigration cases. I deal with welfare benefits, immigration welfare benefits, housing. Now, I do go to the courts for welfare benefits. If you have been, say, been refused benefits for personal independence payment, then I will go to the court with you to defend why you should be getting the benefit. So immigration is part of my job. When I came in 1972, 52 years ago, immigration wasn't a problem. You come to the UK, stay for 1 year, and you will get indefinite leave to remain. That was the case. No English language required, nothing. Things have become tough as time went by. So being a refugee wasn't the reason why I went into immigration. But immigration has become a problem, and our purpose, Sangat is a registered charity, and our aim is to help as many people as possible in whatever way we could. Like NCGO, taking up plight of Gujaratis is something good. So our organizations are there to help people. Yes, and they are helping in the best way possible. Absolutely. Thank you so much. Now, we have a few participants who would probably have questions to ask to you directly. So I would, I would leave the forum open for the participants to ask questions. Thank you. Kanti, there is a question asked by Ashwin Soni. Mandirs experience a lot of hurdles to obtain visa under Tier 5 for religious workers. What should be done for that? Okay, Ashwin is I know Ashwin. He is from the same town as I come from. We were born in the same town, that is Kampala. We met after 50 years when I heard he is very active in Crowley Temple. Ashwin, it's not difficult because if you have a genuine temple like you have, you do get work permit for the priests. I have dealt with Sanatan Hindu Mandir, Ealing Road. We got permit for them. Jalaram
Jyoth, Sudbury, we got work permit for them. So it's not difficult. Sometimes what happens is some temples are not paying proper salary that is required by law. And there are problems about accommodation. I have heard of bogus certificates as well, being PhD in Sanskrit, and when they go to check them, there is nothing like that. So if it's a genuine temple with properly set rules with the constitution, then yes, the government would give you work permit. And there are processes. If you find that they're being awkward, you can always appeal. બહુ ડિફિકલ્ટ છે. It is difficult It's because very there are so difficult. many અમે તો temples now. અમારું મંદિર 14 વર્ષથી વિઝાનું માટે એપ્લિકેશન કરે છે અને દર વખત કાંઈ ને કાંઈ લોચા કાઢી અને હોમ ઓફિસ બેસી જાય Right. અને Next પછી time delay this happens, Ashwin, yeah, and then the delay takes place, you know, and there is no easy route or a system because we have to get a religious worker. By the way, you can't call him a priest anymore. Priest is not allowed. That's not a word. Yeah. You have to call him a religious worker. And that religious worker's visa, અમારે એક મંદિરની માથાકૂટ નથી. This is a problem up and down the whole of the UK. And the meeting that is taking place of all the Mandirs group on Yes. the 8th of June, this is a special subject to be discussed. And just like what you are doing for the workers in the health service, we need a similar petition to the Home Office to say how we can make this life easier yes, people in the mandir, because we are volunteers, we are not experts like sure. easy to sort of apply for visa. However, we employ experts, solicitors and so on, to do this work for us. And then it doesn't work either. એટલે સમસ્યા બહુ છે. Absolutely. There are problems in every sector, but there are solutions as well. Anyway, let's have next question. Kanti, there is one more question, which says that, as you said, that 1,000 of visas, it was easy to get visas earlier, but now they've enforced a lot of laws. So why do you think is the change that they've curtailed so many visas and they've changed the laws right now, whereas in the earlier years it was quite easy? So is there any, threat to the country, or what is it? Our Prime Minister wants to prove to the country that he can curtail immigration. Next week, the Prime Minister and the Home Secretary are going to give us even tougher regulations. So I'm waiting for them to tell us what other curtailments they're going to implement. Thank you. So is it true that during the period while we are on the student visa and while our application is in the process of applying for the PSW, which is the post-study work visa, that the student cannot travel to their home country during the application process? If you have a valid BRP, then you can travel. So it's not that you can't travel. You can travel as long as your BRP is valid. Your leave to remain in the UK is valid. The only thing is you can only apply for PSW having completed the course. It used to be the case where you could apply a little earlier, but now only PhD students can apply for visas earlier. Do you think, what is your opinion, that is, getting an approved tier 4 visa is much easier than to apply for a tier 2 visa? Because I see a lot of people
get to the country through a student visa because it's easier to get one, and then they plan on working here, and then they transfer and upgrade their visa to tier 2, and that's how they continue to stay longer in the country. So what are your thoughts on that? Yes, that is what people do. But the genuineness has to be there. If you come here with a genuine reason to study, then you should study. Complete that and then move forward. But if your intention is to come under the student visa and go and work, then you can't blame Rishi Sunak. Anything from the audience? Yes, uncle. Yeah, Ben and Kanti Bhai, I think this is a very interesting discussion, and I'm grateful to Kanti Bhai and Tanisha and Pooja Ben and everybody. First of all, Ashwin Bhai Soni talked about the religious workers and priests. And Kanti Bhai, you said that there are problems, but there is a solution. Ashwin Bhai talked about petition to Home Office. And I've learned one thing. You start any campaign with petition. And I think, Ashwin Bhai, if you go that way, petition way, Gujarat Samachar, SL Voice, and whatever CB Patel, and I've been experienced in petition for the last 50 years, we should do, in this country, we get enough support, until whether direct flight or immigration or nationality, petitions work. So that is one very valuable, and Ashwin Bhai is a very, very respectable person, and I think Kanti Bhai and you know him very well. So if you are ready, I'm ready. Let me ask you two more questions. Let me tell you, this Tanisha is the right person to discuss today. Perhaps people should know Tanisha is very eminently qualified. ગુજરાતીમાં હું તો સેવાભાવી કાંતિભાઈ કામ કરે છે સેવાભાવી સંઘ સેન્ટર. તો તનિષા ગુજરાતી એક એવા પરિવારમાંથી આવી છે કે લોકો ગુજરાતી છે પણ મહારાષ્ટ્રમાં રહે છે. સમ્યા નિયર ધુલિયા અને કાંતિભાઈ તનિષાના ગ્રાન્ડફાધર અરુણભાઈ ગુજરાતી જે મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર હતા. Am I right? Yes, yes, uncle. Tanisha, you are a very, very valuable person to work. એક બીજી પણ વસ્તુ કહું, બીજા અગત્યના બે. તનિષાબેન ગુજરાત સમાચારમાં પૂજાબેને કેવું સેવા આપે છે, ઇન્ટરવ્યુ કરે છે, સર્વે કરે છે, વાચકોને શું વાંચવું છે, ગ્રાહકો માટે ટ્રાય કરે છે. તમને જ્યારે તનિષા ગુજરાતી ફોન કરે તો મહેરબાની કરીને સહયોગ આપજો. એ ઉપરાંત તનિષાને કેવી રીતે, અથવા તનિષા તો અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે, આપણા ગુજરાતીઓ છે, બિન ગુજરાતીઓ છે, એ બધાને પ્રત્યે હમદર્દી રાખજો. અને અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ મને વાત કરે છે, શેકાવાળા ચિલ્ડ્રન હોય, અત્યારે જે કામ કરે છે, ઘણા ભણેલા માણસો સો કોલ્ડ બહુ ડિફિકલ્ટ જોબ કરે છે. કંઈ કામ કરવામાં કોઈ નાનમ નથી. પણ બીજા બે મુદ્દા પણ કહી દઉં. આખો પ્રશ્ન કાંતિભાઈ હું તમને ઇંગ્લિશમાં પૂછું છું. I think this is the political problem. In this country, and if I'm wrong, please correct me. In this country, they require people, skilled and unskilled. They have a genuinely shortage of manpower. Today, there's a big statement issued by the group of 100 Financial Times stock exchange companies. And what they said, that the government policies are the root cause of the problem. The companies, three large companies, they said that, look, we invest money here depending on the skill available. And they gave three things. The international students have got positive impact on the skill basis on businesses. The workforce, international influence also is very important. I think both parties, Labour and Conservative, they have used immigration as a political football. They put a figure of 100,000, which they knew that is unrealistic. So, Kantibai, what is your comment about that? Well, the population of this country
won't have been brainwashed saying that there are a lot of immigrants here. But then who is going to work in unskilled labor? They want unskilled labor, but they want professionals to do that. That's how the government is behaving. Professionals will not do unskilled labor, so bring the unskilled labor to do what they are supposed to do. And this game is not going to end here. It is an ongoing game. We are always going to hear there are too many colored people. This is less curtain discrimination. They will not tell us on our face. They would use things like there are no places in the school. They are closing the schools because they don't have enough children. And you blame immigrants for coming to this country. So this is going to remain. Whether you have a brown prime minister, black prime minister, or a white prime minister, we're going to we'll have to live with the problem of immigration. This is a very much important moment, Kanti Bhai. Today, the Prime Minister of this country is being asked by people, even Financial Times, that they must come clean about the immigrants, skilled students, and many more things. I think NCGO, Sangat, Advisory Center, we should really do a campaign to all the three parties that be honest, promise what you can deliver about the work, because at the end of the day, this country or any country, they require workers. Machines or even AI doesn't deliver goods. So Kanti, one suggestion, one more observation. Our students who come from India, and there are thousands of them having a lot of difficulties. Yeah. I think they come to you, Kanti Bhai, for advice. And I know you people, Sangat, do fantastic service for a long, long time. Can you appeal, Kanti Bhai, through this media today, whether the religious organizations, community organizations, do something more than lip service? Tanisha, you are coming from a very, if I may say, successful family. But at the same time, there are people who are hardship also. They borrowed money. They mortgage their salary. But Kanti, one more girl, there's a girl called Cynthia McWan. Cynthia, I don't know you, but I saw your... Ask Kanti, what is the question you are talking about? मैंने तो गुजराती में बोल, अंग्रेजी में बोल खरी. Cynthia, can you please unmute yourself? Sure. Okay. Can you hear me now? Yes. Okay. Thank you. Hello. Yeah. So my question is, actually I came here in UK in 2021 on student visa. I have completed my course. I got my post-study work visa as well in 2022. And in my post-study work visa is going to expire on 30th of August 2024, means 2 months later. So now I'm looking for the sponsorship job. So for that reason, I'm connected with you at the moment. So if is there any opportunity for me to get sponsorship so I can extend my visa? You can approach whatever field you want to work in, the specialist people who have sponsorship license. The Right. companies have to have a license, and they Right. would have the quotas. And if they need the workers, then they would issue you with a permit. Right, right. But how to connect with them? How to link? How to get the link, I mean? You have to find the companies that... Have you had any work experience? I have actually, currently I'm working as a carer. I was trying to, I mean, I have already tried for Social Work England registration. I'm a social worker from India, but the application was denied. And currently I'm working as a carer. However, if you know the current scenario, there is a fraud going on everywhere. Like the agents are asking for huge amount of money
I have the list of the companies, name of the companies, but I am afraid of, I mean, trusting them and applying for the visa. That's the another situation. Yeah, Cynthia, my problem I face every day is people come with the problems, but would not put pen on paper. They would True. not tell me that, yes, I give you authority to fight for me. They are so scared unnecessarily. They would not Oh. give you any details. So who do we go to? If you give us the name of the company who are doing this sort of fraud, who ask for salary back from you, then we can take it up. But No, find I'm actually currently working no, as not on-post when I say you means not you personally, but there are a number of people who number of are people. underhandedly paying back the salary so that the employer enjoys Honestly, double whammy. If I yeah, can have people with the courage to say, yes, I want, here's my name, my address, my telephone number, I complain. would definitely tell you, but those people, they already left UK. They already went back to India Well, because if, of, yeah, before going, if they can give us some information, then that problem, there is a huge hidden problem, but we need yeah, true. information. You need information, yes, and evidence. That's correct. But I am here and I'm looking for the sponsorship. I mean, if there is an opportunity, please let me know. There are a number of health agencies who are looking for care workers. So Right. So how do I know? I mean, I need the email address or something, or else can I provide my email address so that I'll get what the you do, information? well, get in touch with Pooja. She'll give you my contact number and then you can Sure. talk. Sure, I will. Thank you very much. Can I personalize? તું સિન્થિયા આણંદથી આવું છું બોરસદથી આવું છું આણંદથી છું હું એકચ્યુઅલી આણંદથી હું અરવિંદ હું મેકવાન એટલા છે માટે મેકવાન ફેમિલી મારા મિત્રો ખબર ડોક્ટર જયંત મેકવાન છું હું માનું છું તું પૂજાબેનને વાત કર શ્યોર શ્યોર કાંતિબેન ડોક્ટર જયંત મીટિંગ મેકવાન કરવાની અને આ કાંતિભાઈ વાત કરી ને કે જો ફ્રોડ થતી હોય હા તો કાંતિભાઈએ જોખમ લઈને પણ ન્યાય માટે કામ કર્યું છે કોઈએ આ કન્ટ્રીમાં પરવશ થવાની જરૂર નથી નથી ટ્રુ વ્યક્તિગત ખુમારી હોવી જોઈએ એ તો છે જ અર્થમાં કરવું જોઈએ પણ ટુ ગો બેક મારે શું છે કે મારે એવું મેં ઓલરેડી બીજાના એક્સપિરિયન્સીસ સાંભળ્યા છે તો હું કેરફુલ રહું છું બટ મારે હવે ટાઈમ પતી જવા આવ્યો છે મારા વિઝાનો તો મારે એઝ સુન એઝ પોસિબલ હું બસ એ જ ડેસ્પરેટલી શોધી રહી છું કે કઈ મારા વિઝા એક્સટેન્ડ થઈ જાય કે કઈ કોઈ ઓપોર્ચ્યુનિટી મળે હોપફુલી અત્યારે તો હું ફૂલ ટાઈમ કરું છું બટ હાર્ડલી મને 30 hours મળે છે બટ એ પણ ઓકે છે ઘણા લોકોને જોબ પણ નથી મળતી પણ એમ કે ચલો હજુ બી હું શોધું છું કે કઈ મને સોલ્યુશન મળે જો હું આમ કહી શકું કાંતિભાઈ આ એક આપણા જે સ્ટુડન્ટ આવ્યા છે ને દે આર સો મચ વલ્નરેબલ ટ્રુ ડેસ્પરેટ પણ છે એમનો દુરુપયોગ પણ થાય છે પણ Correct. જીવનમાં આ વસ્તુ ના થવી જોઈએ પણ થાય છે પણ કાંતિ નાગડા જેવા કે ગુજરાત સમાચાર જેવા યોગ્ય કેસ માટે જોખમ લઈને પણ કામ કરે છે પણ તું ગો બેક ટુ યુ અને તારા જેવા બીજા વિદ્યાર્થીઓને નેવર સફર ઇન સાયલન્સ શ્યોર ઇફ આઈ વિલ કમ તમારે ટુ નો જે આઈ બી વિલ પ્રોબ્લેમ હોય ડેફિનેટલી કાંતિભાઈને કોન્ટેક્ટ કરો પૂજાબેનને કરો તનિષાને કરો અશાબેન છે Sure. મારા હું Sure. માનું છું કે તમે એમને દરેક ઓળખો છો દરેક દરેક તાળાની એક ચાવી હોય છે ટ્રુ પાંચસો વારાફરતી ટ્રાય કરો પણ નેવર માઇન્ડ કાંતિભાઈ this has become a very good discussion and I must tell you આ આપણા પ્રાણ પ્રશ્નો છે એ અર્થમાં આ ગુજરાત સમાચાર આના માધ્યમથી આજે અમારો સિજીત છે ભાઈ અમારો નિલેશભાઈ અમારા છે અમારા અમે યુટ્યુબ કરશું અમારા આ યજ્ઞમાં આપ સૌ જોઈન થાઓ તો કાંતિભાઈ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી આઈ ટુક સો મચ ટાઈમ ટુ ટોક એન્ડ ડિસ્કસ બટ આઈ એમ સો મચ મૂવ તનિષાબેન પૂજાબેન એન્ડ કાંતિભાઈ પ્લીઝ કેરી ઓન યોર યુઝ્યુઅલ પ્લાન
Rantibai, can I ask a question? What advice do you have for the youngster students or individual who are planning to move to UK in the coming period? If they genuinely want to come to study, yes, please do. There is good education system, not better than India, but at least there is a good education system here. If you're planning to come under the pretense of student visa and find work, please don't take that risk, because I have heard stories where people have paid anything between 12 lakh to 20 lakh rupees to come here. And then what happens to them? It's a nightmare. Your parents might borrow that money and you don't have a job to repay this money. So that is a very risky business. The standard in India is much better today in terms of education. Look at the progress India is making. We in England are going backwards. India is going forward. So don't get attracted by Durthi Dungar Radiamanacha. Can you hear me? અહીંયા હું જોસ્તાબેન સાના જોઉં છું, ગુજરાત સમાચારના યજ્ઞમાં વર્ષોથી સામે. જોસ્તાબેન, તમે બી ઘણા, મને ખબર છે, ઘણી હેલ્પ કરી છે. તમારે કઈ સૂચન હોય, સલાહ હોય, પ્રશ્ન હોય તો કાંતિબેનનો લાભ લઈ લઈએ બેન આપણે. કાંતિભાઈ સંભળાય છે? Yes. સંભળાય છે. તમને સાંભળીને ખૂબ આનંદ થયો અને તમે ખૂબ સરસ ઇમિગ્રેશનના પ્રશ્નોની છણાવટ કરી. તો મને એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે ધારો કે કોઈને બ્રિટિશ રાઇટ મળી ગયો, એ પાછા ઇન્ડિયા જાય, તો પછી પાછા આવવા માટેના શું કાયદા હોય? ઓકે, જો તમને ઇન્ડેફિનેટ લીવ મળી ગઈ હોય, બ્રિટિશ પાસપોર્ટ હોય તો કોઈ ચિંતા નથી. પણ ઇન્ડિયન પાસપોર્ટ ઉપર ઇન્ડેફિનેટ લીવ મળેલી હોય તો તમારે દર 2 વર્ષે અહીંયા પાછું આવવું જોઈએ. So that would secure your right. પણ બ્રિટિશ પાસપોર્ટ હોય તો? Sorry, British પાસપોર્ટ હોય તો પણ 2 વર્ષે આવવું પડે? તમને કોઈ રોકી નહીં શકશે. You come anytime you want. રાઈટ. અને ધારો કે સ્પાઉસ ને ના હોય તો એને સ્પાઉસ વિઝા લઈને આવવું પડે. અને એની માટે ક્રાઇટેરિયા છે કે the partner should be earning £29,000 per year. રાઈટ. Plus એને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ભરવાનો 2.5 વર્ષના 2,587 pounds થાય. ત્યાર પછી લગભગ £1,500 વિઝા ફી થાય. સો આટલી સગવડ હોય તો સ્પાઉસ આવી શકશે. બરાબર છે. તો મને એવું લાગે છે કે જો તમે દેશમાં વેલ સેટલ ને સુખી હોય તો અહીં આવવાની જરૂર નથી. કાંતિભાઈ, આ એક વાત, £26,000 ની વાત છે. જે સરકારે રાતોરાત 26 ને બદલે £38,000 કર્યા, 18,600 માંથી 29,000. આઈ થિંક આપણે થવાના છે ટૂંકમાં. આ કન્ટ્રીમાં એવરેજ ઇન્કમ £25,000 ની હોય અને 38,000 ની વાત કરે, no, it is a very important matter. The government either they are liar or they want to exploit or they are just telling completely what is unrealistic. This is where I said, એટલે શરૂઆતમાં મેં કહ્યું કે your immigration, every country has the right, but it should be fair immigration system. 18,600 માંથી તમે 29,000 લઈ જાઓ અને એની કોસ્ટ એ લોકોને લગભગ 2,000 ની થાય, તો 27,000 નો નફો એક વિઝા ઉપર થાય. It is rational to print money government માટે. It is. કઈ નહીં. જોસ્તાબેન, થેન્ક યુ. પ્રશ્ન પૂછો ગુજરાત સમાચાર. આશાબેન, તમારા કે પ્રશ્નો છે? નીરજભાઈ તો બોલશે હમણાં. બીજા ગુજરાત સમાચારના મિત્રો હોય તો પૂછો પ્રશ્નો યાર. કાંતિભાઈ આજે આપણા મિત્ર છે,
પણ આપણે પબ્લિકમાંનો ઉપયોગ કરી લઈએ. એક મિનિટ, બીજો એક પ્રશ્ન કે ઘણીવાર બ્રિટિશ ગવર્મેન્ટ ધારો કે કોઈના વિઝા રિફ્યુઝ કરી દે છે, એનું કોઈ વેલિડ પ્રોપર રીઝન નથી હોતું, અથવા જેના વિઝા રિજેક્ટ થયા છે એને અપીલ કરવાનો કોઈ હક નથી હોતો, અને ઘણીવાર નિર્દોષ લોકો વગર કારણના જસ્ટ રિજેક્ટ કરવા માટે જ રિજેક્ટ થાય છે વિઝા, તો શું કરવું? ઓકે, જો વિઝિટ વિઝા રિજેક્ટ કર્યા હોય તો એમને અપીલનો રાઈટ નથી, પણ બીજા કોઈ વિઝા, સ્પાઉસ વિઝા છે કે ફેમિલી વિઝા છે, બીજા કોઈ વિઝા રિફ્યુઝ કર્યા હોય તો અપીલનો રાઈટ છે, તો દે શુડ અપીલ. આ તો વિઝિટર વિઝા હોય, કોઈ બિચારું ફરવા આવવું હોય અને બધું જેન્યુઅન હોય, બધું પ્રોપરલી પ્રેઝન્ટેડ હોય, અને તેમ છતાંય એ લોકો કઈ પાયા વગરનું કારણ આપીને રિજેક્ટ કરી દેતા હોય છે, તો એ લોકોના બિચારાના, આપણા ગરીબ દેશના લોકોના એક તો ઇમિગ્રેશનની હેવી ફી અને કેટલું બધું નુકસાન થાય, તો એનું શું? એનો કોઈ ઉપાય નથી સિવાય કે અહીંયા યુકેમાં વિઝિટ કરવાની બદલીમાં અમેરિકા કે કેનેડા વિઝિટ કરી આવો. યુકેમાં ફેમિલી હોય, અમેરિકા અને કેનેડામાં નાઇટમેર, અને અમુક એવા ફ્લિમ્ઝી ગ્રાઉન્ડ્સ ઉપર એ લોકો રિજેક્ટ કરે છે, અને એક રિજેક્ટ થયું હોય તો પછી તમારી દર એપ્લિકેશન રિજેક્ટ જ થતી આવે છે. દેટ્સ અ વેરી સેડ સિનારિયો. The best thing would be એવી રીતના હોય, go and see your MP and let the MP put the pressure on the Home Secretary. બરાબર. થેન્ક યુ વેરી મચ જ્યોત્સના આંટી, થેન્ક યુ કાંતિભાઈ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ છીએ ખાલી. વોટ ડુ યુ થિંક, તમારા શું થોટ્સ છે અબાઉટ ધ રેશિયો ઓફ ધ ઇમિગ્રન્ટ્સ ટુ ધ ઇમિગ્રન્ટ્સ? અને હું યુકે માટે જ પૂછું છું સ્પેશિયલી, કે ઇમિગ્રેશન કરવાવાળા વધારે છે, ઓર યુ થિંક મૂવિંગ આઉટ ફ્રોમ હિયર ઇઝ મોર? Gradually, people are leaving this country. ગઈકાલે જ મેં વાંચ્યું, a nurse has left NHS and has gone to work in Canada, and her salary has increased by 50%. So we are going to find gradually UK is no more a green lane. It is, you look at the roads today, go wherever you are, look at the state of the country. In next 20 years, we would be a third world country. થેન્ક યુ કાંતિભાઈ. ખૂબ જ સરસ. ઇમિગ્રેશનના જેટલા બી ડાઉટ્સ હતા, જેટલા કન્ફ્યુઝન્સ હતા, એ અત્યારે આપણા વિડીયો સોનેરી સંગતમાં તમે કેટલા બધા ક્લિયર કરી દીધા છે. ટુ બી ઓનેસ્ટ, અહીંયા કહું તો હું પણ અહીંયા 16-17 વર્ષથી અહીંયા હું એઝ અ સ્ટુડન્ટ આવી હતી, અને મેં પણ ઘણા બધા ઇમિગ્રેશનના ઇશ્યુઝ, અમે લોકો પ્રોબ્લેમ બહુ સોલ્વ લેકિન કે થ્રુ ગયા છીએ. અને કાંતિભાઈ, આપની પાસે બી હું ઘણી વાર એડવાઇસ લેવા આવી છું, અને તમે બહુ સાચી સલાહ આપી છે, અને ખૂબ જ સારી રીતે અમને હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ કાંતિભાઈ. અને બસ આગળ જતા આપણે હવે અમારા ઇન્ડિયાના બ્યુરો ચીફ શ્રી નિલેશભાઈ પરમારને હું રિક્વેસ્ટ કરીશ કે તે આ સપ્તાહના મુખ્ય સમાચારો પર એક પ્રકાશ પાડે. થેન્ક યુ નિલેશભાઈ. થેન્ક યુ પૂજાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજના ટોપ 5 સમાચાર. ભારત સરકારે બહુચર્ચિત સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ CAA નો અમલ શરૂ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પડોશી દેશોમાંથી આવેલા અને ધર્મના આધારે શોષણનો ભોગ બનેલા 14 નાગરિકોને હોમ સેક્રેટરીના હસ્તે ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર પ્રદાન કર્યું છે. આશરે 300 લોકોની ભારતીય નાગરિકતા મંજૂર કરાઈ છે. ચારધામ યાત્રા શરૂ થઈ 5 જ દિવસ થયા છે, પણ કેદારનાથ મંદિરના કપાટ ખુલતા જ ભારે ભીડ થઈ જતા 11ના મૃત્યુ થયા છે. યાત્રા માટે પ્રસન્ન ધસારો થતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, અને ભીડને નિયંત્રણમાં લેવા ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરાયું છે. ઝારખંડ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા
આલમગીર આલમની બેનામી રોકડ કેસમાં ધરપકડ કરાઈ છે. તેમના સેક્રેટરીના નોકરને ત્યાંથી તાજેતરમાં 37 કરોડ રૂપિયા રોકડા ઝડપાયા હતા. આ કેસમાં 10 કલાકની પૂછપરછ બાદ ઈડીએ તેમની ધરપકડ કરી છે. દિલ્હીના બહુ ગાજેલા લિકર પોલિસી કૌભાંડમાં ઈડી હવે આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવશે તેવા એવા છે. ઈડીનો આરોપ છે કે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં લિકર પોલિસી કૌભાંડમાં મળેલા નાણાંનો ઉપયોગ થયો છે. જો આમ થશે તો આમ આદમી પાર્ટીના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ સર્જાશે. ખાલિસ્તાન ચળવળનો કટ્ટર સમર્થક અને વારિસ પંજાબ ડેનો પ્રમુખ અમૃતપાલ સિંહ પણ લોકસભા ચૂંટણી લડશે. હાલમાં આસામની દિબ્રુગઢ જેલમાં કેદ અમૃતપાલની ઉમેદવારીને ભારતીય ચૂંટણી પંચે મંજૂરી આપી છે કે પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત સમાચાર. તાજેતરમાં લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં કારમાં પરાજયનો સામનો કરનાર સુનાક સરકાર અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી માટે આર્થિક મોરચે રાહતના સમાચાર છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ મુજબ બ્રિટનનું અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયું છે અને અર્થતંત્રની ગાડીએ વેગ પકડ્યો છે. તો બીજી તરફ બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ હાલ તો વ્યાજ દર 5.25% પર યથાવત રાખ્યો છે, પણ ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપ્યો છે. ઓએનએસના રિપોર્ટ મુજબ 2024ના પ્રથમ 3 મહિનામાં જીડીપીમાં 0.6નો વધારો થયો છે. આ સમયગાળામાં હોસ્પિટાલિટી, આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ સહિતના સર્વિસ સેક્ટરના નેતૃત્વમાં અર્થતંત્રમાં વેગ આવ્યો છે, તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. બ્રિટનમાં એશિયન સમુદાયની વસ્તી ધરાવતા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માઝા મૂકી છે. એશિયન પરિવારોને નિશાન બનાવીને થતી સોનાની લૂંટની ઘટનાઓમાં થયેલા ચિંતાજનક વધારાના પગલે પોલીસે પણ સૌને સાવધાન રહેવાની અપીલ કરી છે. હેમ્પશાયર પોલીસના કહેવા પ્રમાણે આ વર્ષે ઇસ્લે અને સાઉથમ્પ્ટનમાં આવી 19 ઘટના નોંધાઈ છે, તો સરેમાં 23 અને ડોરસેટમાં લૂંટની 8 ઘટના બની છે. પોલીસનું કહેવું છે કે અમે તો આવી ઘટનાઓને અટકાવવા પ્રયત્નશીલ છીએ જ, પરંતુ લોકો પણ થોડીક વધુ સાવધાની રાખશે અને સોનાની જ્વેલરી સહિતની કિંમતી ચીજવસ્તુઓને લોકરમાં રાખવાની કાળજી લેશે તો આવી ઘટનાઓ મહદઅંશે અટકાવી શકે છે. અત્યાર સુધી ભાજપ અને સાથી પક્ષોના ઉમેદવારો માટે દેશભરમાં પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાના માટે પ્રચાર શરૂ કર્યો છે. સોમવારે તેમણે વારાણસીમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને મંગળવારે સવારે ગંગા પૂજન કર્યા બાદ તેમણે વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ચૂંટણીના સૌથી છેલ્લા 7મા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી બહુ જ લોકપ્રિય થયેલા ટીવી અભિનેતા ગુરુચરણસિંહના લાપતા થવાનું રહસ્ય દિવસોના વીતવા સાથે વધુને વધુ ઘેરું બની રહ્યું છે. ગુરુચરણસિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યા હતા ત્યારથી લાપતા છે અને હજુ એમનો કોઈ અતોપતો નથી. પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ગુરુચરણસિંહ 27 અલગ અલગ ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા, કેમ કે તેમને શંકા હતી કે કોઈ તેમના પર નજર રાખે છે. આ ઉપરાંત તેઓ 10 બેંક એકાઉન્ટ ધરાવે છે. પોલીસ તેમના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરીને તેમના લાપતા થવાનું રહસ્ય ઉકેલવા મથી રહી છે. ગુજરાતના એક ભાગમાં લોકો આકરી ગરમીથી તોબા પોકારી ગયા છે, તો બીજા ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં તીવ્ર પલટો આવ્યો છે અને અનેક વિસ્તારમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં
કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠાથી તલ, બાજરી, મગ, ડુંગળી, કેરી અને શાકભાજીને વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે. આજે બસ આટલું જ. નમસ્તે. ખૂબ ખૂબ આભાર આપનો નિલેશભાઈ. સોરી, જી અંકલ. પૂજાબેન, બિફોર યુ ક્લોઝ, આજે હું સ્ક્રીન ઉપર હમણાં મેં ભારતીબેન પંકજ વોરાને જોઈ શકું છું. ગુજરાત સમાચારની 52 વર્ષની યાત્રામાં પંકજ વોરાએ બહુ કામ કર્યું. ભારતીબેન, તમે હાજર છો, તમે કંઈક કહો, સૂચના આપો કે આશીર્વાદ આપો. કાંતિભાઈ, તમને ખબર છે ભારતીબેન બહુ જ અત્યારે ખુલ્લી હવામાં એમના ગાર્ડનમાં બેઠા એવું લાગે છે, પણ તમે કંઈ કહેવું હોય ભારતીબેન તો વી વુડ વેલકમ ઇટ. સાંભળો, આ કાંતિભાઈ છે ને, એ કાંતિ હતો ને ત્યારથી ઓળખું છું. લગ્ન પછી અમે કંપાલા ગયા અને આ કાંતિભાઈ એ નાના હતા ત્યારથી જ લીડર હતા. એમને સરસ પંકજનો સરસ કવિ સંમેલન રાખ્યું હતું. કેન યુ ઇમેજિન, 16 પણ નહોતા. હી વોઝ નોટ ઇવન 16 ત્યારે. એટલે આજે કહેવાય છે કે જે પ્રમુખ પદ સ્વીકારે છે અને પ્રિન્સિપલ એક્ટિવિટીઝ કરે છે, એના મૂળ તો બાળપણમાં જ હતા. અને પછી સીબી અને સંગમ બે મળે એટલે ગજબનું કામ થાય. બરાબર ને? અને સીબી, યુ આર ડુઈંગ વેરી ગુડ. તમારી પાંખો જે મજબૂત બનાવે છે એ જ્યોત્સનાબેન, પૂજાબેન, આપણી આ તનિષા. આઈ ટેલ યુ, યુ આર વેરી લકી મેન. સીબી, પ્રણામ. આજે માયાબેને ભજન કહ્યું હતું. હા, બહુ સરસ ગાયું. એટલા બધા મારી પર કરુણા કરે છે. કાંતિભાઈ, લોકો મારું મોઢું જોવે અને લોકો કહે સીબી બિચારો ગરીબ માણસ છે, મદદ કરો. પણ બિલીવ મી, આપણા ગુજરાતી ભાઈ, ભાઈ તનિષા, મેં બે નામ જોયા, આશાબેન ગુજરાતી અને બીજું કઈ નામ હતું ગુજરાત. તારા સગાવાલા છે? જી, મારા ફાધર હતા આશીષભાઈ ગુજરાતી ને મારી મધર જોઈન થઈ છે પૂનમ ગુજરાતી. અરે વાહ વાહ, ક્યાં દેખાતા નથી. તારા ફાધર ને કહે કે ભાઈ વી આર વેરી હેપી, અને તને કોઈ તકલીફ પડતી હોય અમારે ત્યાં તો કાંતિભાઈને કહેવાનું. કાંતિભાઈ ભલે ભલે ચમરબંધી હોય ને, ભાઈ તો ખુલાસો કરું, 1980 એક વખતે અહીંયા કાંતિ વોઝ ધ વન હુ એક્સપોઝ એટ ધ રિસ્ક ઓફ હિઝ ઓન લાઈફ. એટલે કાંતિભાઈને કહેવાનું કે મને પૂજાબેન બહુ હેરાન કરે છે. ઓકે પૂજાબેન, થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ ફેમિલી ગેધરિંગ. આઈ એમ સો હેપી. અને ભાઈ નિલેશભાઈ, તમે જે આટલા ઇન્ડિયામાં આટલા જાગો છો અને મોડા કામ કરો છો, ગજબ કરો છો. થેન્ક યુ વેરી મચ. તો હવે પૂજાબેન, ઓવર ટુ યુ નાઉ. હાજી ભાઈ સિજ્જતનો આભાર માનજો. ભાઈ સિજ્જતને બતાવો, બતાવતો હોય. સિજ્જતભાઈ એ અમારા ઓપરેશન મેનેજર છે. મારું બધું કામ એ જ કરે છે ખરેખર તો. સિજ્જત મેદાનમાં આવી જા ભાઈ, તને વાંધો ના હોય તો. કમ્પ્યુટરમાં છું સર, એમાં કેમ નથી. કઈ વાંધો નહીં. તો પૂજાબેન, ઓવર ટુ યુ નાઉ. થેન્ક યુ અંકલ. હવે આપણે આ સોનેરી સંગત પ્રોગ્રામના સમાપન તરફ જઈ રહ્યા છીએ. ત્યારે મારે આભાર વિધિમાં સૌથી પહેલા આભાર માનવો રહ્યો અમારા સીબી અંકલનો. થેન્ક યુ સો મચ કે તમે આ રીતના પ્રોગ્રામ નવા બધાને આટલી બધી માહિતી માટે તમે આટલું બધું તત્પર રહો છો. અને આજે આપણે કહીએ કે જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ માટે લેકિન જે આપણે ચાલુ કર્યો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કાંતિભાઈ નાગડા, થેન્ક યુ સો મચ કે તમે તમારો આટલો વેલ્યુએબલ ટાઈમ અમને આપ્યો. અને અહીંયા ઘરે બેઠા જ આપણે કહીએ ને કે 70% પ્રશ્ન ઇમિગ્રેશનના જેટલા હતા એ તમે અહીંયા બધાના આન્સર કરી દીધા છે. પણ એ છતાં પણ હું કહીશ કે જેમ સિંધિયાબેન છે, એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, વર્ક પરમિટ હોલ્ડર્સ છે, એ લોકોને કોઈને બી આ પ્રોગ્રામ યુટ્યુબમાં તો ફોરકાસ્ટ થવાનો જ છે, એટલે એ જોઈને બી કાંતિભાઈનો આપ સંપર્ક કરી શકો છો. પણ આપણે કંઈ બી પ્રશ્ન હોય ઇમિગ્રેશનને લગતા તો પ્લીઝ અમને ગુજરાત સમાચારના કાર્યાલયમાં જાણ કરો. અમે કાંતિભાઈનો લેખનો તમને કોન્ટેક્ટ નંબર ને બધું જ પ્રોવાઈડ કરીશું. કાંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તનિષાબેનનો આભાર માનીશું કે તનિષાબેને ખૂબ જ સરસ રીતે બધા જ પ્રશ્નોને હેન્ડલ કર્યા. તનિષાબેન, થેન્ક યુ સો મચ. શ્રીજીતભાઈ રાજન, અમારા ઓપરેશન મેનેજર, એમનો બી ખૂબ ખૂબ આભાર કે જે પોતે આપણે કહીએ ને કે સંગત લેકિન સોનેરી સંગતનું
આયોજન આપણે એક વીક પહેલા થઈ જતું હોય છે, ત્યારથી શ્રીજીતભાઈ પોતે આઇટનરીથી લઈને બધા જ ગેસ્ટને સંપર્ક કરો, કઈ રીતે બધું આગળ પ્રોગ્રામનું આયોજન કરવું, એ આપણે કહીએ ને કે બેક સ્ટેજ એ બધું જ આયોજન કરતા હોય છે. તો આપનો ખૂબ ખૂબ આભાર શ્રીજીતભાઈ. નિલેશભાઈ પરમાર, આપનો ખૂબ ખૂબ આભાર કે આજના મુખ્ય સમાચારો પર તમે પ્રકાશ પાડ્યો અને આખું ન્યૂઝપેપરના જે બધા મેઇન હેડલાઇન્સ છે તમે આટલા 5 મિનિટમાં જ બધા જ તમે અમને જણાવ્યા. બસ જોશના આંટી, આપનો ખૂબ આભાર. જોશના આંટી, બસ થેન્ક યુ સો મચ. તમે આટલો બધો અમને સપોર્ટ આપો છો. આઈ નો કે અત્યારે તમે ઓફિસમાં નથી હાજર રહેતા, પણ જ્યારે બી અમને જરૂર પડે ફોન ઉપર કોઈ બી સલાહ સૂચનની, જોશના આંટી 24/7 હાજર હોય છે. એક મેસેજ કરે જોશના આંટીનો કોલ તરત જ આવી જાય છે. તો થેન્ક યુ સો મચ જોશના આંટી. બસ આપણે આવી જ રીતે આવતા સપ્તાહના ઝૂમ ઇવેન્ટની પણ હું એક વાત કરી લઉં. આવતા વીકે આપણી સાથે જોડાવાના છે નીતિનભાઈ મહેતા, જે આપણને પ્લાન બેઝડ લાઈફસ્ટાઈલ કઈ રીતે જીવી શકાય, એના શું ફાયદા, એન્વાયરમેન્ટને શું ફાયદા છે, હેલ્થને શું ફાયદા થાય, એના માટે ખૂબ જ સરસ આખી એની ચર્ચા થવાની છે. તો પ્લીઝ તમે આવતા ગુરુવારે 3 વાગે અમારા સોનેરી સંગતના અધ્યાય 13માં જોડાવાનું ના ભૂલશો, ચૂકશો નહીં. અને બસ આવી જ રીતે અમને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને સપોર્ટ કરતા રહો. અને બસ તમારા કોઈ સલાહ સૂચન હોય તો પણ અમને જણાવજો ખાસ. થેન્ક યુ.